આજે એક એવી ઘટનાની વાત કરવી છે। આમ તો પોલીસ ઉપર આરોપ બહુ લાગે છે અને પોલીસ આમ પણ બહુ બદનામ છે। પોલીસ આ બદનામી વચ્ચે પણ પોતાનું કામ સારી રીતે કરવાનો પ્રયત્ન કરતી હોય છે। આવી જ ઘટના સુરતના કડોદરા વિસ્તારમાં બની। સુરતનો આ ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં ગરીબ મજૂરો વિશેષ સંખ્યામાં રહે છે। કોઈ ઉત્તર પ્રદેશથી આવે છે, કોઈ બિહારથી આવે છે, કોઈ ઓરિસ્સાથી આવે છે। આમ પરપ્રાંતના લોકો ગરીબ માણસો મજૂરી કરવા આવે છે। સમય હતો તારીખ 28મી સપ્ટેમ્બરનો, સાંજના 7:30-8 વાગી રહ્યા હતા। આખો દિવસ શાંતિપૂર્ણ પસાર થયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહ પોતાની ચેમ્બરમાં હતા ત્યારે કોન્સ્ટેબલ આવીને કહે છે કોઈ તમને મળવા માગે છે। અને ચેમ્બરમાં એક ગરીબ મજૂર જેના કપડાની પણ વ્યવસ્થા નહોતી એવો માણસ આવે છે। તે કંઈ બોલે તેની પહેલાં તેની આંખ બોલે છે, તે રડે છે અને કહે છે સાહેબ મારા બાળકનું અપહરણ થયું હોય એવું મને લાગે છે। મારું બાળક મને મળતું નથી। બાળકની ઉંમર કેટલી છે? તો બાળક માત્ર હજી 1.5 વર્ષનું હતું। ઘટના શું હતી એ જાણવા માટે તાત્કાલિક ઇન્સ્પેક્ટર બીડી શાહ પોતાના સ્ટાફ સાથે જ્યાં ગરીબ મજૂર રહેતો હતો ત્યાં પહોંચે છે।